દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ પૂર્ણ થતા લોકરક્ષકના 130 જવાનોનો આઈજીના અધ્યક્ષ સ્થાને દીક્ષાંત પરેડ કાર્યક્રમ યોજવામાં આવ્યો। દાહોદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગમાં લોકરક્ષક તરીકે ભરતી પામેલા 130 જેટલા જવાનો દાહોદ ખાતે છેલ્લા 9 મહિનાથી તાલીમ લઈ રહ્યા હતા। તાલીમ પૂર્ણ થતાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ રેન્જ આઈજી આરવી અસારીના અધ્યક્ષસ્થાને દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો। તાલીમ પૂર્ણ થતાં આજથી તમામ જવાનો વિવિધ પોલીસ મથકો પર ફરજ પર હાજર થઈ પોલીસ વિભાગમાં ફરજ બજાવશે। આ પ્રસંગે રેન્જ આઈજીએ તમામ 130 કર્મીઓને આજથી શરૂ થઈ રહેલા તેમના કર્તવ્ય અને નિષ્ઠાપૂર્વક નિભાવી પોતાની ફરજ પર હાજર રહેશે તેવી શુભકામના સાથે શપથવિધિ કરાવી હતી। તેમજ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તાલીમાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। તો બીજી તરફ તમામ તાલીમાર્થીઓને તાલીમ આપનાર તમામ વ્યાખ્યાતાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે તમામ 130 જવાનોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા અને દરેકના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી રહી હતી। પોતાના પરિવારના સદસ્યને પોલીસના યુનિફોર્મમાં પ્રથમ વખત જોઈ ગર્વની સાથે હર્ષની લાગણી તેમના ચહેરા પર જોવા મળી રહી હતી। દીક્ષાંત સમારોહ પૂર્ણ થતાં જ પરિવારજનોએ આશીર્વાદ આપી ગળે લગાવી દીધા હતા અને પોલીસ યુનિફોર્મ સાથે દરેક સભ્યોએ ફોટા પણ પડાવ્યા હતા।